મિત્રો, શું રોજ શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે? મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, શાસ્ત્રોમાં પૂજા માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમ કે પૂજા દરમિયાન હંમેશા માથું ઢાંકીને ઊભા રહો, ભગવાનને ક્યારેય ખંડિત એટલે કે તૂટેલા અક્ષત ન ચડાવવા જોઈએ. કેટલાક આવા નિયમો શિવલિંગની પૂજા સાથે પણ જોડાયેલા છે, જેમાં શિવલિંગ પર કરવાથી શું થાય છે અને જો તમે આ દિશામાં મોઢું રાખીને શિવલિંગ પર ચડાવશો જળ તો શું થશે? તો ભગવાન શિવ ગુસ્સે થઈ જાય છે. આ ઉપરાંત શિવલિંગ પર જળ અર્પણ કરવાનો કયો સૌથી ઉત્તમ સમય હોય છે જેનાથી તમારા ઘરમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો, કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. સાથે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું બિલકુલ પણ ભૂલશા નહીં. તો મિત્રો, શિવલિંગ પર જળ ચડાવવાથી તમારા મનને ઠંડક મળે છે, તે તમારી નકારાત્મક ભાવનાઓને નષ્ટ કરે છે. એવી જ એક કથા છે કે જ્યારે શિવે ઝેર પીધું હતું ત્યારે તેમનું માથું ગરમ થઈ ગયું હતું. ત્યારે દેવતાઓએ તેમના પર જળ રેડીને તેમને ઠંડુ કર્યું. આ રીતે શિવલિંગ પર જળ ચડાવવાથી તમારું સારું થાય છે. જ્યારે પણ તમે શિવલિંગને અર્પણ કરો છો ત્યારે તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ દિશા તરફ મુખ કરીને તમારે ક્યારેય પણ જળ ચડાવવું જોઈએ નહીં. પૂર્વ દિશા નહીં, ભગવાન શિવનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને આ દિશામાં મુખ કરવાથી શિવના દ્વાર ખુલે છે અને તેઓ ગુસ્સે થાય છે. હંમેશા ઉત્તર તરફ મુખ કરીને જળ ચડાવવું, કારણ કે ઉત્તર દિશા એ ભગવાન શિવનો ડાબો ભાગ માનવામાં આવે છે, જે માતા પાર્વતીને સમર્પિત. આ દિશા તરફ મુખ રાખીને જળ ચડાવવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાનની પૂજા ભલે ગમે ત્યારે કરી શકાય, પરંતુ જો યોગ્ય સમયે કરવામાં આવે તો જલ્દી જ સારા પરિણામ મળે છે. તેવી જ રીતે શિવલિંગના જળ પર અર્પણ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે, જેમાં ભક્તો જળ અર્પણ કરીને શુભ ફળ મેળવી શકે છે. એવું કહેવામાં આવે છે કે સવારે 5 વાગ્યાનો સમય શિવલિંગને જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. સવારે 5 થી 11 વાગ્યા સુધી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય છે. જ્યારે સાંજના સમયે ભૂલથી પણ શિવલિંગ પર ચડાવશો નહીં તો પૂજાનું ફળ નહીં મળે. પણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની બાબત એ છે કે તમારે ક્યારે વાસણમાંથી કરવું જોઈએ. અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્રો તાંબા, ચાંદી અને કાંસાના માનવામાં આવે છે. ભૂલથી પણ સ્ટીલના વાસણમાંથી શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ. તેના કારણે ભગવાન શિવ ક્રોધિત થાય છે. પંડિતો કહે છે કે જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્ર તાંબાનું છે, તેથી વાસણમાંથી પાણી આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શિવને તાંબાના વાસણમાંથી દૂધ ચડાવવું ન જોઈએ, કારણ કે તાંબામાં રહેલું દૂધ ફેટ જેવું સમાન બની જાય છે. જો તમારા જીવનમાં સમસ્યાનો અંત આવી રહ્યો ન હોય અને નવી સમસ્યા આવી રહી હોય તો તમારે દરરોજ શિવલિંગ પર એકલું જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવે છે અને જીવન સારું બને છે અને જીવનમાં શાંતિ અને ખુશીઓ પણ આવે છે. પણ કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે તમારે બેસીને જળ અર્પણ કરવું જોઈએ. રુદ્ર અભિષેક કરતી વખતે પણ તમારે ઊભા ન થવું જોઈએ. મિત્રો, પુરાણો અનુસાર શિવલિંગને ઊભા રહીને જળ અર્પણ કરવાથી તે ભગવાન શિવને અર્પણ થતું નથી, કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી. શિવલિંગ પર ક્યારેય જળ અર્પણ કરવાથી ઝડપથી ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે ભગવાન શિવને પાણી ખૂબ જ પ્રિય છે, તેથી જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે પાણીના વાસણમાંથી ધારા બનાવીને ધીમે ધીમે અર્પણ કરવું જોઈએ. અને શિવલિંગ પર જળની પાતળી ધારા ચડાવવાથી વિશેષ આશીર્વાદ મળે છે. પણ કરવાથી તમને તમારી કુંડળીમાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે. તમારા તમામ દોષ પણ દૂર થવા લાગે છે. જો તમે નિયમિત રીતે શિવલિંગને ચડાવેલ જળ કરો છો તો તમને સંપત્તિ મળે છે અને તમારા જીવનમાં તમારું માન સન્માન વધે છે અને લોકો તમને સન્માનની નજરે જુએ છે.
શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ તો આવે જ છે, પરંતુ તમારું શરીર પણ પવિત્ર બને છે. મિત્રો, હવે જાણીએ કયા દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી કયા ખાસ ફાયદા થાય છે. સાથે તે દિવસ અનુસાર કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવી જોઈએ. સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. સોમવારના દિવસે ભગવાન શિવને અધર્ય અર્પણ કરવાથી બધી જ મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. આ સિવાય માનસિક શાંતિ પણ મળે છે. સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ મંત્રનો આપ ગંભીર રોગો, સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ઘરમાં ઠંડક આવે છે. આ સાથે જ ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યોનો મગજ અને શાંત રહે છે. મિત્રો, આ સિવાય શક્ય હોય તો સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો. કાચું દૂધ ચડાવવાથી ચંદ્ર અને બળ મળે છે અને શિવ પ્રસન્ન થાય છે. માનસિક તણાવમાંથી રાહત મળે છે. સાથે જ બચેલું દૂધ કોઈ જરૂરિયાતમંદોને આપી દેજો. તેનાથી શિવજીના વિશેષ આશીર્વાદ મળે છે. મંગળવારના દિવસે શિવલિંગને જળાર્પિત કરવાથી કયા કયા ફાયદા થાય છે? મંગળવારના દિવસે શિવલિંગ પર અર્પિત કરવાથી વ્યક્તિને તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ કાર્યમાં સફળતા મળે છે. જો મંગળવારના દિવસે ભગવાન શંકરને ઝાડ પર અર્પણ કરવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે. દરેક પૂજામાં સફળતાની સાથે સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં પ્રગતિ થાય છે. મિત્રો, આ સિવાય શક્ય હોય તો મંગળવારે શિવલિંગ પર મધ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને માંગલિક દોષ પણ દૂર થાય છે. શુભ કાર્યો સિદ્ધ થાય છે. બુધવારે શિવલિંગ પર ઝડપથી અર્પણ કરવાથી શું લાભ થાય છે? મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર બુધવારે શિવલિંગ પર અર્પિત કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને દાંપત્ય જીવન જીવતા લોકો સુખ અને શાંતિથી જીવન પસાર કરે છે. શિવપુરાણ અનુસાર જે લોકોને કોઈ પોતાના પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી હોય તેઓએ બુધવારે ભગવાન શિવને જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક અડચણો દૂર થઈ જશે. મિત્રો, આ સિવાય બુધવારે શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને 3 કે 5 સાથે બીલીપત્ર અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગુરુવારે શિવલિંગ પર કરવાથી કયા ખાસ લાભ થાય છે? મિત્રો, ગુરુવારે શિવલિંગ પર જોરદાર પણ અર્પણ કરવાથી વ્યક્તિને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળે છે. આ સિવાય આ દિવસે શિવલિંગ પર કરવાથી ઘરમાં હાજર બાળકોને એકાગ્રતા પણ વધવા લાગે છે. શિવપુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. આના કારણે બાળકો અભ્યાસમાં તેજ બને છે. તેમની એકાગ્રતા ઝડપથી વધશે અને તેઓ પરીક્ષામાં પણ સારા ગુણ મેળવશે. મિત્રો, આ સિવાય જો ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે. વિવાહિત જીવન સુખમય પણ બને છે. તો શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી શું ફાયદા છે? જે વ્યક્તિ નિયમિત રીતે શુક્રવારે જ શિવલિંગ પર ચડાવે છે તેમના દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને ઘરમાં પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જો શુક્રવારના દિવસે શિવલિંગ પર ચડાવવામાં આવે તો સ્ત્રીને અખંડ સૌભાગ્ય મળે છે. દાંપત્ય જીવનમાં પણ સુખ મળે છે અને ઘરની બિનજરૂરી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મિત્રો, જળ સિવાય શુક્રવારના દિવસે શિવલિંગ પર ગુલાબ જળ અથવા ચંદન કરવાથી શુક્ર બળવાન બને છે. નાણાકીય કટોકટીઓ પણ દૂર થાય છે. શનિવારે જળ અર્પણ કરવાથી આપણે કયા કયા લાભ થાય છે? તેમજ શિવ પુરાણ પ્રમાણે જો શનિવારે ભગવાન શિવને 1 લોટો જળ ચડાવવામાં આવે તો અકાળે મૃત્યુનો ભય દૂર થાય છે. મિત્રો, આ સિવાય શનિવારે શિવલિંગ પર કાળા તલ અથવા કાળા ચણા અર્પણ કરવાથી શનિદેવના અશોક પ્રભાવથી રાહત મળે છે.
શનિની સાડાસાતી અને ધૈયાની કોઈ પણ અશુભ અસર થતી નથી. તો રવિવારે જળ અર્પણ કરવાથી કયા ખાસ લાભ થાય છે? જે શિવભક્ત રવિવારે શિવલિંગ પર જળ ચડાવે છે તેના પર ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ સિવાય તેને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની કમી રહેતી નથી. જેથી રવિવારે શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારે પૈસાની કમી નથી રહેતી. આ દિવસે જળાભિષેક કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સિવાય રવિવારના દિવસે જળ અર્પણ કર્યા પછી અક્ષતને શિવલિંગ પર ચડાવવો. આ કારણે સૂર્યગ્રહ બળવાન બને છે. સૂર્ય જીવનમાં કીર્તિ પ્રદાન કરે છે. મિત્રો, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે આ બાબતોનું હંમેશા ધ્યાન રાખો. પંડિત કહે છે કે શિવલિંગને જળાર્પણ કરતી વખતે પાણીના વાસણમાં ક્યારેય બીજી કોઈ સામગ્રી મેળવવી નહીં. પાણીમાં ફૂલ, અક્ષત કે રોલી જેવી કોઈ પણ સામગ્રી ભેળવવાથી તેની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. આથી ભગવાન શિવની કૃપા મેળવવા માટે હંમેશા એટલું જ જળ ચડાવવું જોઈએ. જો તમે દરરોજ શિવલિંગની ઝડપ કરવા જાઓ છો તો તમારું મન તો શાંત થાય જ છે, સાથે સાથે વિચારોની અશુદ્ધિ પણ દૂર થાય છે. મનની અંદર રહેલી ખરાબ વસ્તુઓ ધીરે ધીરે નાશ થવા લાગે છે અને તેની જગ્યાએ સારા અને શુદ્ધ વિચારો આવવા લાગે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પારદનું શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરે છે તો તેને દરરોજ જળ ચડાવે તો તેને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. જો તમે ખૂબ જ ગરીબ છો અને તમારો ધંધો ચાલી રહ્યો નથી તો પારાના બનેલા શિવલિંગની પૂજા કરો અને તેના પર જળ ચડાવો. પણ અર્પણ કરવાથી શારીરિક અને માનસિક બાબતોનો નાશ થાય છે. જો તમે તમારા શારીરિક અને માનસિક પાપોનો નાશ કરવા માંગતા હોય તો દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ નહીં. આમ કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત નથી. શિવપુરાણ અનુસાર ભગવાન શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે શંખચૂડમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે. તેથી શંખ સાથે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ નહીં. તમને સમાજ પરિવારમાં માન સન્માન ન મળી રહ્યું હોય તો શિવલિંગને સરળ પણ કરી શકો છો અને સન્માન મળે છે. તેના પછી દરેક વ્યક્તિ તમારી તરફ સન્માનની નજરે જોવા લાગે છે. સોનાના શિવલિંગ પર જળ ચડાવો તો ખૂબ જ લાભદાયક છે. તેનાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે, તમારા તમામ દુઃખ દૂર થાય છે અને પરમ કલ્યાણ થાય છે. પણ કરવાથી ભક્તિની અનુભૂતિ થાય છે. મંદિરની અંદર જશો તો તમારી અંદર ભક્તિ ઉત્પન્ન થશે અને ભક્ત કે ધાર્મિક વ્યક્તિ સારા વ્યક્તિ બની શકે છે. જુઓ, તમે તમારા અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માંગતા હો તો શિવલિંગને જળ અર્પણ કરીને અન્ય પદ્ધતિથી તમારા ભક્તિની ભાવના ઉત્પન્ન થાય છે તો તેનાથી તમારું મન પણ શાંત થાય છે. જળ અર્પણ કરવા માટે તમારે દરરોજ મંદિરની અંદર જવું પડે છે અને મંદિરની અંદર જવાની મનને શાંતિ મળે છે. કેટલાક લોકોના મનમાં ઘણી ઉથલપાથલ રહે છે અને મનને શાંત અને એકાગ્ર ગૃહ કરવા માટે શિવલિંગ પર જળ અર્પણ કરવું ખૂબ જ ઉપયોગી છે. તમારા 30 દિવસ સુધી સતત શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી તમારા મનની એકાગ્રતા પણ વધે છે. તો મિત્રો, આજની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.